ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો ફ્રેન્ડ્સ? મજામાં? જુઓ ભાઈ, ફર્સ્ટ ચેપ્ટરના આજે આપણે ઇક્વેશન્સ જે છે એ રિવાઇઝ કરી કાઢીશું, એટલે તમને ન્યુમેરિકલ એમસીક્યુમાં કોઈ તકલીફ પડે નહીં. ઓલવેઝ તમને ભાઈ ઇક્વેશન તો આવડવા જ જોઈએ. એની ટાઈમ ઇક્વેશન તો તમને આવડવા જ જોઈએ ભાઈ, ખાસ ધ્યાન રાખજો. નાવ લેટ અસ સી equations of chapter number 1, electric field and electric force. જોજો ભાઈ, સૌથી પહેલા તમારું ઇક્વેશન આવે, જોજો, ક્વોન્ટાઇઝેશન ઓફ ચાર્જ. તો ક્વોન્ટાઇઝેશન ઓફ ચાર્જ શું થશે? જોજો, શું હતું ક્વોન્ટાઇઝેશન ઓફ ચાર્જનું ઇક્વેશન? કોની? એની કોની? ક્યુની. વેર એન ઇઝ ઇક્વલ ટુ મલ્ટિપલ ઇન્ટિગ્રલ, જો પોઝિટિવ નંબર્સ આવશે, અને ઇલેક્ટ્રોન જે છે ઓર પ્રોટોન છે એનો ચાર્જ આપણે શું લઈએ છીએ? મેગ્નિટ્યુડ 1.6 10⁻⁻19 કુલમ. સિમ્પલ. એ એકદમ બેઝિક ઇક્વેશન છે તમારું. બીજું, ઇલેક્ટ્રિક ચાર્જનું ઇક્વેશન કરંટ ઉપરથી લખ્યું હતું આપણે, યાદ હોય તો ઇલેક્ટ્રિક ચાર્જ જે છે શું આવે ભાઈ? ક્યુ આઈટી થાય. ચાર્જ જે છે ક્યુ, સ્મોલ ક્યુથી બી ડિનોટ થાય. આઈ ઇલેક્ટ્રિક કરંટ છે અને ટી શું છે ભાઈ? આપણો ટાઈમ છે. નાવ ભાઈ, ઇન્ડક્શન ઓફ ચાર્જ જે છે એના માટે આપણે શું કરતા હતા? જોજો, ઇન્ડક્શન ઓફ ચાર્જ ભાઈ, ટુ ઇક્વલ સાઇઝીસના તમારા શું હોય? યસ, ઇક્વલ સાઇઝ છે ભાઈ બંનેની. એ અને બી બે સ્ફિયર છે. એક ઉપર ચાર્જ ક્યુ છે, બીજા ઉપર 0 છે. પહેલાં કોન્ટેક્ટમાં લાવો બંનેને, પછી સેપરેટ કરો. તો આફ્ટર સેપરેશન બંને ઉપરનો ચાર્જ શું થઈ જશે? ઇક્વલ ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે. બીજું એક્ઝામ્પલ આપું. સપોઝ તમે એવું વિચારો, આ એ છે, બી છે, બંને સેમ ડાયમેન્શનવાળા સ્ફિયર્સ છે. અહીંયા ક્યુ છે, -q/2 છે. પહેલાં તમે બંનેનું સમેશન કરો તો q - q/2 q/2 થાય, અને પછી બંનેમાં હાફ ડિવાઈડ થઈ જાય તો QA અને QB બંનેમાં ચાર્જ શું થઈ જશે? q/4. ભાઈ, પહેલાં તમારે આ બંનેનું ટોટલ કરવાનું અને પછી ઇક્વલ શું કરી કાઢવાનું? ડિસ્ટ્રીબ્યુટ કરી કાઢવાનું. ડન? રિમેમ્બર ધીસ. બહુ જ સિમ્પલ છે ભાઈ ઇક્વેશન્સ. ચલો, એના પછી ભાઈ આપણે કુલમ્સ લો જોયો તો ચલો, ઇલેક્ટ્રિક ફોર્સનું ઇક્વેશન શું થાય? વોટ ઇઝ ધી ઇલેક્ટ્રિક ફોર્સ between 2 point charges? Between 2 point charges. બે પોઈન્ટ ચાર્જીસ વચ્ચે ઇલેક્ટ્રિક ફોર્સ શું લાગે? F ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 અપોન R². K Q1 Q2 અપોન R² થાય. ધ્યાનથી સાંભળજો ભાઈ, તમે આ K જે પ્રપોર્શનલિટી કોન્સ્ટન્ટ છે એને શું કહેવાય? ભાઈ, પ્રપોર્શનલિટી કોન્સ્ટન્ટ. તો આ જે પ્રપોર્શનલિટી કોન્સ્ટન્ટ છે કે એને આપણે 1/4πε0 લખીએ છીએ. ઓકે, જોજો, વોટ ઇઝ કે? કેની વેલ્યુ બી 8.9875 છે, પણ આપણે યાદ રાખવા માટે 9 × 10⁹ યાદ રાખીએ છીએ. ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર થાય. ભાઈ જુઓ, ઇમ્પોર્ટન્ટ વસ્તુ, આ કે લાયા તમે, અને એમાં ε0 જે છે એ શું છે? પરમિટિવિટી ઓફ ફ્રી સ્પેસ. પરમિટિવિટી ઓફ ફ્રી સ્પેસ. ભાઈ, એની વેલ્યુ 8.854 થાય, તો 8.85 10⁻12
કુલમ્બ સ્ક્વેર અપોન ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર. આ ધ્યાન રાખજો. ક્લિયર? ભાઈ જોજો, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એપ્સિલોન 0 પરમિટિવિટી ઓફ ફ્રી સ્પેસ છે. જુઓ, એનો ડાયમેન્શનલ ફોર્મ્યુલા કેવો હોય? તો ડાયમેન્શનલ ફોર્મ્યુલા ઓફ એપ્સિલોન 0, ડાયમેન્શનલ ફોર્મ્યુલા ઓફ એપ્સિલોન 0 શું થશે? જુઓ, એપ્સિલોન 0નો ડાયમેન્શનલ ફોર્મ્યુલા કુલમ્બ સ્ક્વેર હોય એટલે શું લખાય? QIT એનો સ્ક્વેર એટલે A2 T2 થાય, એમ્પિયર સેકન્ડ આવે એનો સ્ક્વેર. ન્યૂટનનું શું થાય? M1 L1 T - 2 અને આ મીટર સ્ક્વેર L2 થાય. ઉપર નાખી દો M - 1 1 + 2 3 ઉપર -3 -2 ઉપર +2 4 અને A2. ગોટ ઇટ? બે આ શું લઈ આવ્યા? એપ્સિલોન 0 એનો ડાયમેન્શનલ ફોર્મ્યુલા છે. આવડશે? જુઓ, એના પછી ફોર્સ ઇન પ્રેઝન્સ ઓફ મીડિયમ શું આવે? 7th વન, ઇલેક્ટ્રિક ફોર્સ ઇન પ્રેઝન્સ ઓફ મીડિયમ. ઇલેક્ટ્રિક ફોર્સ ઇન પ્રેઝન્સ ઓફ મીડિયમ. ભાઈ મીડિયમના પ્રેઝન્સમાં ફોર્સ કેટલો લાગશે? જુઓ, FM ફોર્સ ઇન પ્રેઝન્સ ઓફ મીડિયમ તો 1/4π એપ્સિલોન થાય અને Q1 Q2 અપોન R². જુઓ, આ એપ્સિલોન શું કહેવાય? પરમિટિવિટી ઓફ મીડિયમ કહેવાય. પરમિટિવિટી ઓફ મીડિયમ. ગોટ ઇટ? અને ભાઈ એફએમનું ઇક્વેશન તમે F/K પણ લખી શકો, વેર K ઇઝ ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ. એ બી આપણે અલગથી લખી કાઢીએ. ભાઈ જોજો, ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટને રિલેટિવ પરમિટિવિટી પણ કહેવાય. રિલેટિવ પરમિટિવિટી or dielectric constant એને કેપિટલ K કહેવાય. અને કેપિટલ K આઈધર એપ્સિલોન R થાય. તો શું થશે? જુઓ, રિલેટિવ પરમિટિવિટી મીન્સ permittivity of medium to permittivity of free space is called dielectric constant. Remember, ભાઈ મીડિયમમાં ફોર્સ જે છે એ ફ્રી સ્પેસ કરતા કેમાં પાર્ટનો હોય. 1/K ટાઈમ્સ હોય, K ઇન્વર્સ પણ લખાય. ઓકે, F K ઇન્વર્સ પણ લખાય. રિમેમ્બર ધીસ થિંગ. એટલે K ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ છે. અને સાંભળજો, ફોર નોન કંડક્ટર્સ ઓર ઇન્સ્યુલેટર્સ, ફોર ઇન્સ્યુલેટર્સ K ઇઝ ગ્રેટર દેન 1 અને ફોર કંડક્ટર્સ K ની વેલ્યુ ઇન્ફાઇનેટ થાય. બીકોઝ ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટનો મિનિંગ શું થાય? એ ઓનલી કોના માટે છે? ઇન્સ્યુલેટર્સ, નોન કંડક્ટર્સ માટે જ છે. ગોટ ઇટ? આ બહુ જ ઇમ્પોર્ટન્ટ અને બહુ જ ઇઝી વસ્તુ છે, ધ્યાન રાખજો. અને આ બી બહુ ધ્યાન રાખજો કે ઇફ Q1 into Q2 is greater than 0, then it is repulsive force. તો શું થાય? રિપલ્સિવ ફોર્સ થાય. અને ઇફ Q1 Q2 લેસ ધેન 0 હોય તો એ એટ્રેક્ટિવ ફોર્સ થાય. કહેવાનો મિનિંગ શું? જો નેગેટિવ સાઇન આવતી હોય ને તો એટ્રેક્ટિવ ફોર્સ કહેવાય, અને પોઝિટિવ સાઇન આવતી હોય તો રિપલ્સિવ ફોર્સ કહેવાય. એવું કેમ? સાંભળજો. ભાઈ બંને પોઝિટિવ ચાર્જ હોય કે બંને નેગેટિવ ચાર્જ હોય તો એ બંનેનું મલ્ટિપ્લિકેશન શું થાય? પોઝિટિવ થાય. તો શું થાય? પોઝિટિવ પોઝિટિવ, નેગેટિવ નેગેટિવ, શું થાય? રિપલ્સિવ. પણ સિમ્બોલ ગ્રેટર દેન 0 આવશે. અને સાઇન Q1 Q2 લેસ દેન 0 ક્યારે આવે? એક ચાર્જ પોઝિટિવ હોય, બીજો નેગેટિવ હોય,
તો લેસ ધેન 0 આવે અને એની વચ્ચે શું થાય? એટ્રેક્ટિવ ફોર્સ લાગે. આવડશે? સિમ્પલ છે. હવે જુઓ વેક્ટર ફોર્મ લખીએ ભાઈ. તો વેક્ટર ફોર્મ ઓફ ઇલેક્ટ્રિક ફોર્સ ઓર કુલમ્સ લો. તો વેક્ટર ફોર્મ ઓફ કુલમ્સ લો. ભાઈ કુલમ્સ લો જે છે એનું વેક્ટર ફોર્મ તમારે લખવું હોય તો F ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન જુઓ Q1 Q2 અપોન આર સ્ક્વેર ઇન્ટુ આર કેપ થાય. ભાઈ આપણે નંબર માટે લખવું હોય તો આવી રીતે લખાય. જુઓ ઇલેક્ટ્રિક ફોર્સ ઓન Q1 ઇલેક્ટ્રિક ફોર્સ ઓન Q1 બાય Q2 ફોર્સ ઓન Q1 બાય Q2 તો આવી રીતે લખાય. જુઓ ફોર્સ ઓન 1 બાય 2. ગોટ ઇટ? તો આવી રીતે લખાય કે Q1 Q2 R12 સ્ક્વેર અને R12 કેપ. R12 કેપ એટલે વેક્ટર અપોન મેગ્નિટ્યુડ થાય. વેક્ટર R12 અપોન મેગ્નિટ્યુડ ઓફ R12. આમાં તમે R1 માઇનસ R2 પણ લખી શકો. ડન? રિમેમ્બર મેગ્નિટ્યુડમાં તો તમે R12 લખો કે R21 લખો બંને સેમ જ થાય. ક્લિયર? જોજો. અને આમાં બી આપણને ખબર છે કે ભાઈ તમે આવી રીતે પણ લખી શકો. જુઓ F12 ઇઝ ઇક્વલ ટુ માઇનસ F21. આમાં બી ન્યૂટન્સ થર્ડ લો ઓફ મોશન ફૂલફિલ થાય જ છે. આવડશે? જુઓ આ બધું ઇલેક્ટ્રિક ફોર્સના જ ઇક્વેશન હતા. હવે ઇલેક્ટ્રિક ફિલ્ડમાં જઈએ. ચલો ઇલેક્ટ્રિક ફિલ્ડ. ભાઈ બાય ડેફિનેશન ઇલેક્ટ્રિક ફિલ્ડ શું થાય? E ઇઝ ઇક્વલ ટુ F અપોન Q. ગોટ ઇટ? બાય ડેફિનેશન ઇલેક્ટ્રિક ફિલ્ડ F અપોન Q થશે. ભાઈ ધ્યાનથી સાંભળજો. F અપોન Q છે ન્યૂટન પર કુલમ્બ યુનિટ થાય. અને જુઓ આની ઉપરથી ઇલેક્ટ્રિક ફોર્સને સબ્જેક્ટ બનાવો તો QE લખાય. તો ઇલેક્ટ્રિક ફોર્સ F ઇઝ ઇક્વલ ટુ શું થશે? QE. જુઓ આનો યુનિટ ન્યૂટન પર કુલમ્બ થાય. બીજો યુનિટ હજી આપણે સેકન્ડ ચેપ્ટરમાં જોઈશું પણ અહીંયા યાદ રાખીશું વોલ્ટ પર મીટર. અને આનો ડાયમેન્શનલ ફોર્મ્યુલા લખવા જાઓ M1 L1. જો T-2 થાય QIT A1 T1 T1 ઉપર તો -3 A-1. આવડશે? સિમ્પલ. આ ઇલેક્ટ્રિક ફોર્સ F ઇઝ ઇક્વલ ટુ QE તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને આની ઉપરથી જોજો નાવ acceleration of charged particle in electric field. ભાઈ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં એક્સેલરેશન ઓફ ચાર્જ પાર્ટિકલ લખો તો A ઇઝ ઇક્વલ ટુ QE બાય M થાય. ભાઈ પોઝિટિવ ચાર્જ હોય તો એની ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શનમાં ફોર્સ લાગે. નેગેટિવ ચાર્જ હોય તો ઇલેક્ટ્રિક ફિલ્ડની ઓપોઝિટ ડાયરેક્શનમાં ફોર્સ લાગે. સિમ્પલ લેંગ્વેજમાં એવું કહેવાય કે પોઝિટિવ ચાર્જ એક્સેલરેટ થશે, નેગેટિવ ચાર્જ ડિસેલરેટ થશે. ડન? રિમેમ્બર આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. નાવ 15. Electric field produced by point charge. Electric field produced by point charge. ભાઈ પોઈન્ટ ચાર્જ જે છે એનું ઇલેક્ટ્રિક ફિલ્ડ તમે લખો
તો E ઇઝ ઇક્વલ ટુ KQ/R² થાય. આમાં ભાઈ જેની ઉપર હોય એ કેન્સલ થઈ જાય છે, આપણને ખબર છે, એટલે ધ્યાન રાખજો ભાઈ. એને શું કહેવાય? જે કટ થઈ જતો હોય એ ટેસ્ટ ચાર્જ છે, અને આન્સરમાં જે ક્યુ આવે છે એ સોર્સ ચાર્જ છે. કેની જગ્યાએ તમે 1/4πε0 લખી શકો, અને E ઇઝ પ્રપોર્શનલ ટુ 1/R² થાય. ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ પ્રપોર્શનલ ટુ, okay, inversely proportional to square of the distance. Remember this. 16th one. ભૈયા ઇલેક્ટ્રિક ફિલ્ડનું જ ઇક્વેશન જો તમારે વેક્ટર ફોર્મમાં લખવું હોય તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન વેક્ટર ફોર્મ તો કઈ રીતે લખાય? જોજો, E ઇઝ ઇક્વલ ટુ KQ/R² અને R કેપ. આર કેપની જગ્યાએ વેક્ટર અપોન મેગ્નિટ્યુડ બી થાય, આપણને ખબર છે. અને જો ડાયરેક્શન બતાવતા હોઈએ, ઓલવેઝ રિમેમ્બર પોઝિટિવ ચાર્જમાંથી ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન ક્યાં થાય? ફોર પોઝિટિવ ચાર્જ ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ રેડિયલી આઉટવર્ડ. શું થશે ભાઈ? રેડિયલી આઉટવર્ડ. અને ફોર નેગેટિવ ચાર્જ શું થશે? રેડિયલી ઇનવર્ડ. ફોર નેગેટિવ ચાર્જ ભાઈ રેડિયલી ઇનવર્ડ થાય. આવડશે? એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન પોઝિટિવમાંથી બહાર નીકળશે અને નેગેટિવમાં શું થશે ભાઈ? એન્ટર થશે. ડન. જુઓ, આ ઇલેક્ટ્રિક ફિલ્ડ જે હતું એની ઉપરથી બધા જ ઇક્વેશન લખ્યા ઇલેક્ટ્રિક ફિલ્ડના પણ. ભાઈ ઓલવેઝ તમને બધા ઇક્વેશન એક સાથે યાદ હોવા જ જોઈએ, તો તમને ન્યુમેરિકલ ને MCQ બહુ જ ઇઝી થઈ જશે. ડાયરેક્ટલી રટ્ટા મારવા ના જશો, નહીંતર નહીં આવડે, બધું ભેગું થઈ જશે. કમ્પલસરી પહેલાં ચેપ્ટરના ઇક્વેશન તમને આવડવા જોઈએ. કયા સિમ્બોલને શું કહેવાય, કઈ ક્વોન્ટિટીને શું કહેવાય, એ તમને ખાસ ખબર પડવી જોઈએ. ડન. ચાલો જવા દો ભાઈ. થનગન તો મોરલોને એની પરદેસી છેટે ખમારે મારા વાલમજી ખરો કરાવ્યો મેં રે ખરો કરાવ્યો મેં. હે કોરી રાધાને કાળો ગરબે રમે ભૂલી બા. હે કરી કરી રાધાને કાળો ગરબે રમે ભૂલી બા. હે તનું રૂપ છે કાનુડાની પ્રીત છે જગની રીતનું શું કામ. હે ગોરી રાધાને કાળો રમે રમે ભૂલી પા. હે રાધાનું રૂપ છે કાનુડાની પ્રીત છે ગરબે રમે ભૂલી બા. ચાલો ભાઈ, 16 સુધી થયા ઇલેક્ટ્રિક ફિલ્ડ. હવે જુઓ, નાવ ચાલો 17. જો ભાઈ, linear charge density
भाई लिनियर चार्ज डेन्सिटी कोने कहेवाय? लेम्डा। એટલે શું? ચાર્જ અપોન લેન્થ. ભાઈ જ્યારે સિંગલ ડાયમેન્શન વન ડાયમેન્શન હોય ત્યારે ચાર્જ ફાઇન્ડ કરવા આપણે કોનો યુઝ કરીએ છીએ? લિનિયર ચાર્જ ડેન્સિટીનો ચાર્જને સબ્જેક્ટ બનાવો તો લેમ્ડા એલ થાય. જોજો. ગોટ ઇટ? આનો યુનિટ લખો તો કુલમ્બ પર મીટર થાય અને ડાયમેન્શનલ ફોર્મ્યુલા લખવા જાઓ તો L-1 T1 A1 થાય. ક્યું आई थी? 18th वन. सरफेस चार्ज डेंसिटी. सरफेस चार्ज डेंसिटी. चलो सरफेस चार्ज डेंसिटी शू थशे? सिग्मा चार्ज अपॉन एरिया. चार्ज अपॉन एरिया तो सिग्मा शू लखाय? जुओ Q/A थाय અને Q/A લખીશ એટલે Q ઇઝ ઇક્વલ ટુ સિગ્મા A થશે. જુઓ આ ચાર્જ લાયા તો યુનિટ શું થશે? જુઓ કુલમ્બ પર મીટર સ્ક્વેર થાય. ચલો ભાઈ આ સિગ્મા શું થશે? મીટર સ્ક્વેર L-2 ક્યું आई थी? T1 A1 થાય. ચલો અને 19 છે તમારું વોલ્યુમ ચાર્જ ડેન્સિટી. વોલ્યુમ ચાર્જ ડેન્સિટીનો મિનિંગ શું થાય? ચાર્જ પર યુનિટ વોલ્યુમ. શું થશે ભાઈ? રો ઇઝ ઇક્વલ ટુ ચાર્જ અપોન વોલ્યુમ. અને ચાર્જ અપોન વોલ્યુમ લખીએ ભાઈ આપણે તો રો શું લખાશે? જોજો Q/V લખાય. રો ઇઝ ઇક્વલ ટુ Q/V થાય તો ક્યુને સબ્જેક્ટ બનાવો તો રો વી થશે. જુઓ તો આનો યુનિટ શું થશે? કુલમ્બ પર મીટર ક્યુબ થાય. તો આનો ડાયમેન્શનલ ફોર્મ્યુલા શું થાય? L-3 T1 A1. ક્યું आई थी? A1 T1 થાય. આવડશે? સિમ્પલ. જુઓ એના પછી 20. ભાઈ આ ત્રણ તમારી ચાર્જ ડેન્સિટીઝ હતી. જોજો વન ડાયમેન્શનલ ફિગર હોય ચાર્જ ફાઇન્ડ કરવો હોય તો આની જરૂર પડે. 2 ડાયમેન્શનલ ફિગર હોય તો સરફેસ ચાર્જ ડેન્સિટીની જરૂર પડે અને 3 ડાયમેન્શનલ ફિગર હોય તો વોલ્યુમ ચાર્જ ડેન્સિટીની જરૂર પડે. ડન. એના પછી ડાયપોલમાં જઈએ. જુઓ તો ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ. તો ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટનું ઇક્વેશન શું થાય? યસ P ઇઝ ઇક્વલ ટુ 2AQ. 2A ડિસ્ટન્સ બિટવીન ટુ ચાર્જીસ છે અને Q મેગ્નિટ્યુડ ઓફ એની ચાર્જ છે. જુઓ ધ્યાનથી આની ડાયરેક્શન લખો તો -Q2 + Q થાય. ભૂલતા નહીં ઇલેક્ટ્રિક ફિલ્ડ +Q2 - Q થાય. આ -Q2 + Q થાય. ઇમ્પોર્ટન્ટ વસ્તુ આનો યુનિટ કુલમ્બ ઇન્ટુ મીટર થાય. ઓકે એટલે આનો ડાયમેન્શનલ ફોર્મ્યુલા થશે L1 T1 A1. ભૂલ ના થાય. લિનિયર ચાર્જ ડેન્સિટીનો કુલમ્બ પર મીટર હતો. આનો કુલમ્બ ઇન્ટુ મીટર થાય. ક્લિયર? ચલો 21st શું કહે છે? જોજો ઇલેક્ટ્રિક ડાયપોલ. ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓન ધ સેન્ટર ઓફ ડાયપોલ. ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓન સેન્ટર ઓફ ડાયપોલ. ઓફ ઇલેક્ટ્રિક ડાયપોલ શું આવશે ભાઈ? સેન્ટર ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડનું ઇક્વેશન 2KQ/A². ઓર વેક્ટર ફોર્મમાં જો લખવા જઈએ તો વેક્ટર EO શું થશે? જોજો -KP
अपॉन ए क्यूब, અહીંયા તમે a મલ્ટીપ્લાય કરીને ડિવાઈડ કરો, ડાયરેક્શન ઓપોઝિટ થાય તો p કેપ થશે. ડન. 22 ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓન જોજો એક્સિસ ઓફ ઇલેક્ટ્રિક ડાયપોલ, एक्सिस ऑफ इलेक्ट्रिक डायपोल. तो इलेक्ट्रिक फील्ड ऑन एक्सिस ऑफ इलेक्ट्रिक डायपोल जो लखवा जाइए तो ऑन एक्सिस ऑफ डायपोल नु इक्वेशन शू थाय जुओ तमारू वेक्टर ई शू हतुं याद होय तो 2kpr अपॉन r स्क्वेर माइनस a स्क्वेर नो होल स्क्वेर p कैप. And if r is very much greater than a, then electric field નું equation શું હતું? 2kp upon r cube. ભાઈ k ની જગ્યાએ તમે 1 upon 4 pi epsilon 0 લખી શકો. પણ યાદ રાખવામાં આ ઇઝી પડશે એટલે આપણે k ના ફોર્મેટમાં લખીએ છીએ. પણ જ્યારે બી તમને MCQ પૂછશે ત્યારે k ની જગ્યાએ આન્સરમાં 1/4 પાઈ એપ્સિલોન 0 જ આપ્યો છે. ડન. ચલો નાઉ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓન ઇક્વેટોરિયલ લાઇન. ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓન ઇક્વેટોરિયલ લાઇન ऑफ इलेक्ट्रिक डायपोल. इक्वेटोरियल लाइन एटले परपेंडिक्युलर एक्सिस. जोजो तो इलेक्ट्रिक फील्ड नो आंसर शू थशे? -kp अपॉन r स्क्वेर प्लस a स्क्वेर रेज टू 3/2 p कैप. ध्यान थी जुओ, if r is very much greater than a, then vector E is equal to minus kp upon r cube p cap. a स्क्वेर ने निग्लेक्ट करी काढो, स्क्वेर स्क्वेर रूट कट थई जाए तो શું આવશે ભાઈ? r ક્યુબ થઈ જાય. આવડશે? ચલો 24th वन. भाई इलेक्ट्रिक फोर्स ऑन इलेक्ट्रिक डायपोल. जोजो भाई इन यूनिफॉर्म इलेक्ट्रिक फील्ड लखो तमे तो यूनिफॉर्म इलेक्ट्रिक फील्ड में 0 थई जाए. यूनिफॉर्म फील्ड होय એટલે બંને ચાર્જીસ જે છે એ સેમ ફિલ્ડમાં હોય એટલે પ્લસ QE માઇનસ QE શું થઈ જાય? 0 થઈ જાય. બટ ઇન નોન યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય, ઇન નોન યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ તો F ઇઝ ઇક્વલ ટુ શું થાય? -QE1 plus QE2 is not equal to 0. 0 ના થાય. ક્લિયર? 0 નહીં થાય. ક્લિયર? રિમેમ્બર ધીસ થિંગ. કારણ કે બંને પોઈન્ટ પર ફિલ્ડ કેવું હોય? ડિફરન્ટ હોય. +Q -Q પર એટલે 0 ના થાય. અને જોજો નાઉ ટોર્ક એક્ટિંગ ઓન ઇલેક્ટ્રિક ડાયપોલ. શું કહે છે ભાઈ? જોજો टॉर्क एक्टिंग ऑन इलेक्ट्रिक डायपोल. तो इलेक्ट्रिक डायपोल ऊपर केटलू टॉर्क लागे? टो इज इक्वल टू P क्रॉस E. तो मैग्नीट्यूड शू थाय? PE sin थीटा. सिंपल. गॉट इट? चलो 26th. भैया बधा डायपोल वाला इक्वेशन्स हता. नाउ इलेक्ट्रिक फ्लक्स. अकॉर्डिंग टू डेफिनेशन इलेक्ट्रिक फ्लक्स जे छे
એ બાય ડેફિનેશન એનું ઇક્વેશન શું થાય જુઓ, ઇન્ટિગ્રેશન ઈ ડોટ ડીએસ સરફેસ એરિયા ઓન ગિવન સરફેસ ઇન્ટિગ્રેશન કરો. ભાઈ જુઓ આવી રીતે બી લખી શકો ઈ ડોટ એસ, or you can write es cos theta. Flux is a scalar quantity. Done. અને ભાઈ આપણે ઇલેક્ટ્રિક ફ્લક્સ ઓફ ચાર્જડ સ્ફિયર શું હતું? ઇલેક્ટ્રિક ફ્લક્સ ઓફ ચાર્જડ સ્ફિયર શું હતું? Q by epsilon 0. Phi is equal to Q by epsilon 0. આવડશે? ચલો 28 શું થાય? ભાઈ ઇલેક્ટ્રિક ફ્લક્સ ઓફ ચાર્જ સ્ફિયર છે. નાવ ગોસ થિયરમ. ચલો ગોસ થિયરમ શું આવશે? ક્લોઝ લૂપ ઇન્ટિગ્રેશન ઈ ડોટ ડીએસ, આમાં ક્લોઝ લૂપ આવશે, ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એપ્સિલોન 0. રાઈટ હેન્ડ સાઈડ જે ચાર્જ જે છે એ ખાલી ગોસિયન સરફેસની અંદરનો જ હોય. લેફ્ટ હેન્ડ સાઈડ જે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ આખી સિસ્ટમનું હોય. ગોટ ઇટ? ચલો 29. નાવ જોજો શું કહે છે. ભાઈ આપણા 3 ઇક્વેશન છેલ્લે 3 શું હતી આપણા ગોસ થિયરમની? યસ, એપ્લિકેશન્સ. સો ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓફ વાયર ઓફ ઇન્ફાઇનાઇટ લેન્થ. ભાઈ ચાર્જ તો હોય જ હો, અને એનો આન્સર આવો હતો 2k લેમ્બડા બાય આર. You can write lambda by 2 pi epsilon 0 r also. Done. મેગ્નિટ્યુડ લખ્યો છે, વેક્ટર લખો તો એ ડાયરેક્શનમાં યુનિટ વેક્ટર આવે. ઓકે, પણ આની ઉપરથી શું ખબર પડી આપણને? તો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રપોર્શનલ ટુ 1/r હોય. પોઈન્ટ ચાર્જમાં 1/r² હોય. ડાયપોલમાં વેરી લાર્જ ડિસ્ટન્સ પર 1/r³ હોય. ઇન્ફાઇનાઇટ લેન્થ જે છે વાયરની એના માટે 1/r હોય. અને જોજો, નાવ ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રોડ્યુસ બાય વેરી લાર્જ સરફેસ. ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓફ ઇન્ફાઇનેટલી લાર્જ સરફેસ. તો ઇન્ફાઇનેટલી લાર્જ સરફેસ જે છે એનું ઇલેક્ટ્રિક ફિલ્ડ શું થાય? સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. ઇટ મીન્સ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ફ્રોમ ડિસ્ટન્સ. ડિસ્ટન્સ પર ડિપેન્ડ જ ના કરે, ગમે એટલા દૂર જતા રહો ફિલ્ડની વેલ્યુ સેમ જ રહેશે. ડન. અને ભાઈ 31, electric field produced by shell. Electric field produced by shell or hollow sphere જે કહે. ભાઈ આપણને ખબર છે ઇનસાઇડ હોલો સ્ફિયર. ઇનસાઇડ એટલે r ડેશ લેસ ધેન r. તો એમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 આવે. આઉટસાઇડ, તો આઉટસાઇડ લેવા જાઓ r ગ્રેટર ધેન r થાય. તો આમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ શું થાય? જો નોર્મલ ઇક્વેશન તમારું KQ બાય સ્મોલ r² જ આવે. સિગ્માના ફોર્મેટમાં સિગ્મા કેપિટલ r² અપોન એપ્સિલોન 0 r² થાય. ગોટ ઇટ? અને ભાઈ એનો મતલબ આ E પ્રપોર્શનલ ટુ 1/r² જ થયું સ્ફિયરની આઉટસાઇડ. અને એટ સરફેસ લખો તમે તો r ઇઝ ઇક્વલ ટુ r થાય. સરફેસ ઉપર r ઇઝ ઇક્વલ ટુ r લઈ લો
તો કટ થઈ જશે, જુઓ આર સ્ક્વેર, તો સિગ્મા બાય એપ્સિલોન 0 આન્સર આવે. અને આના માટે જો આપણે ગ્રાફ ડ્રો કરીએ E વર્સિસ આરનો, ઇલેક્ટ્રિક ફિલ્ડ વાય એક્સિસ પર છે અને આર એક્સ એક્સિસ પર છે. આનો મતલબ શું થયો, જુઓ આ આર ઇઝ ઇક્વલ ટુ આર છે, આર ઇઝ ઇક્વલ ટુ આર છે. જુઓ અંદર તો ફિલ્ડ હોય જ નહીં, 0 હોય, ડાયરેક્ટલી સરફેસ પર મેક્સિમમ થાય અને એ કેટલું હોય, જુઓ સિગ્મા બાય એપ્સિલોન 0. અને પછી 1/r² રીતે ડિક્રીઝ થાય ફટાફટ. રિમેમ્બર, આવડશે? જુઓ ભાઈ, આ આપણા આખા ચેપ્ટરના ભાઈ ઇક્વેશન્સ થઈ ગયા. ઇક્વેશન એકદમ પ્રોપર તમારે પ્રિપેર કરી કાઢવાના ભાઈ, તો જ તમને સમ્સ ઇઝીલી આવડશે. એટ અ ટાઈમ તમને બધા જ શું આવડવા જોઈએ? સમ્સ. ડન? ઓકે, ઇક્વેશન ખાસ પ્રિપેર કરી કાઢજો. સમ્સ MCQ બહુ ઇઝીલી આવડી જશે. મળીએ ભાઈ નેક્સ્ટ લેક્ચરમાં વિથ ન્યૂ ચેપ્ટર. ઓકે, મળીએ છીએ તો આવતા લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. बाय, सी यू, टाटा, सब्बा खैर, सायोनारा, हस्ता ला वेस्ता, फिर मिलेंगे चलते चलते. खुदा हाफिज, दास विदानिया. जय श्री कृष्ण, जय अम्बे, जय हिंद, जय भारत, वंदे मातरम. टाटा, टेक केयर.